हेलो स्टूडेंट्स चलो आज આપણે લઈશું ચેપ્ટર નંબર 5 ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન. હવે જેવી રીતે તમને આર્ટિકલ્સ શીખવાડ્યા એ આર્ટિકલ્સમાં કેવું છે કે જેટલા બી સ્ટેટ છે અને જેટલી બી યુનિયન ટેરિટરી છે બરાબર છે એ બધા માટે છે. ઓકે, તો એવી રીતે જે સ્ટેટ છે એ સ્ટેટની પણ કેટલીક પોલિસી હોય છે બરાબર. એ લોકો જાતે લો નથી બનાવી શકતા પણ એ લોકો અહીંયા છે ને ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ આપી શકે છે બરાબર. સ્ટેટ પોતાની પોલિસી આપી શકે છે, એને આપણે કહીશું ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ બરાબર છે. હવે અહીંયા કેવું છે કે જે સ્ટેટ છે ને એને લો બનાવવાના કોઈ અધિકાર નથી, પણ એ પોતાના સ્ટેટની અંદર એટલે લોની અંદર જ રહીને કોઈ વસ્તુ લાવવા માંગતી હોય કે કમ્પલસરી કરવાનું હોય બરાબર છે, તો એને આપણે કહીશું ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ બરાબર. તો આપણે જોઈએ કે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સની અંદર પાર્ટ 4 જે આપણે કહેવાય છે બરાબર, એની અંદર આપણે કઈ કઈ વસ્તુ આવશે. તો ડાયરેક્ટિવ પ્રિન્સિપલની અંદર આપણે પહેલાં જોયું કે આર્ટિકલ 13 નહીં, આર્ટિકલ 12થી લઈને આપણે 35 સુધી જોયા, જેની અંદર આપણા બધા હક જોયા બરાબર છે. એની અંદર જે લો રિલેટેડ છે, કોર્ટ રિલેટેડ છે, એ બધી વસ્તુ પણ આપણે જોઈ. ઓકે, હવે આપણે જોવાના છે આર્ટિકલ 36 બરાબર છે. એટલે અહીંયાથી જે ચાલુ થાય છે ને એ આર્ટિકલ નથી, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ છે સ્ટેટ માટેના બરાબર. તો આપણે પહેલાં જે આર્ટિકલ્સ જોઈ ગયા એની અંદર જે માનવ અધિકાર છે બરાબર છે, કોર્ટ રિલેટેડ જે અધિકાર છે, આપણા એસોસિએશન રિલેટેડ અધિકાર છે, એ બધી વસ્તુ આપણે જોઈ. પછી ચાઇલ્ડ એબ્યુઝ છે, હ્યુમન ટ્રાફિકિંગ છે, ઇક્વાલિટી છે, એ બધી વસ્તુ જોઈ બરાબર છે. પછી એમાં કેટલાક લો રિલેટેડ એક્ઝામ્પલ પણ જોઈએ આપણે. હવે અહીંયા આપણે જે જોવાના છે ને એ બધા ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ છે. ઓકે, પહેલાં છે ને આપણને જે હક આપવામાં આવે છે દેશની અંદર એ, હવે રાજ્યની અંદર આપણે રહીને કઈ કઈ વસ્તુ પાડવાની છે આપણે જોઈએ. તો આપણે આર્ટિકલ 13ની અંદર જે પેલું જોયું છે ધ સ્ટેટ, તો એની ડેફિનેશનમાં શું આવશે એ આપણે ઓલરેડી જોઈ ગયા છે બરાબર છે. પણ એ વસ્તુ છે ને તે અહીંયા પણ લાગુ પડે છે. જે ધ સ્ટેટ છે બરાબર, આર્ટિકલ 12ની અંદર એ છે બરાબર છે, ફંડામેન્ટલ રાઇટ્સની અંદર. તો એ સ્ટેટ હું ફરીથી રિપીટ કરું છું કે સ્ટેટ કોને કહીશું. ધ સ્ટેટ ઇન્ક્લુડ્સ ધ ગવર્મેન્ટ એન્ડ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા એન્ડ ધ ગવર્મેન્ટ એન્ડ ધ લેજિસ્લેટર ઓફ each of the states and all local authorities within the territory of India or under the control of government of India. તો અહીંયા ધ સ્ટેટ કોને કહીશું, તો જેની અંદર જે ગવર્મેન્ટ છે એને ઇન્ક્લુડ કરવામાં આવેલી હોય, પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયાને અહીંયા ઇન્ક્લુડ કરવામાં આવેલી હોય, એની સાથે સાથે તો ગવર્મેન્ટની સાથે સાથે જેટલા બી લેજિસ્લેચર છે, જે લો, જે કોર્ટ, એને આપણે લેજિસ્લેટર કહીશું બરાબર છે. એ સ્ટેટની બધા સ્ટેટની જે લેજિસ્લેટર છે અહીંયા ઇન્ક્લુડ થયેલી હોય. લોકલ ઓથોરિટીઝ જે છે એ અહીંયા ઇન્ક્લુડ થયેલી હોય. એ તો ઇન્ડિયાની અંદર એની જેટલી બી ટેરિટરી છે એની અંદર આ બધી વસ્તુ જે ઇન્ક્લુડ થાય છે, જેના પર ટોટલ કંટ્રોલ કોનો છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો, એને આપણે સ્ટેટ કહીશું બરાબર છે. તો આનો મિનિંગ આપણે જે આ પાર્ટ 3 છે એમાં જોયો બરાબર છે. તો 36ની અંદર પણ ફરીથી એ જ આવે છે ધ સ્ટેટ બરાબર છે. એના પછી જે નેક્સ્ટ આવે છે 37. તો એ 37ની અંદર છે કે એપ્લિકેશન ઓફ ધ પ્રિન્સિપલ્સ કન્ટેન્ડ ઇન ધીસ પાર્ટ. તો એની અંદર કઈ વસ્તુ ઇન્ક્લુડ થયેલી છે, ધ પ્રોવિઝન્સ કન્ટેન્ડ ઇન ધીસ પાર્ટ શેલ નોટ બી એન્ફોર્સેબલ બાય એની કોર્ટ. હવે અહીંયા જેટલા પણ લોઝ અહીંયા આવેલા છે કે જે વસ્તુ અહીંયા જે જોગવાઈઓ કરવામાં આવેલી છે બરાબર છે હ્યુમન માટે કે લોકોના લાઈફ માટે, એની અંદર જે કોર્ટ છે ને એના દ્વારા અહીંયાથી કોઈ લો લાવવામાં નથી આવેલા, એ લોકો દ્વારા કોઈ ફોર્સ કરવામાં નથી આવેલો બરાબર છે કે તમારે આનું અમલ કરવાનું છે, એવું કોઈ અમલપત્ર અહીંયા લાવવામાં નથી આવેલું બરાબર છે. પણ અહીંયા જેટલા બી પ્રિન્સિપલ્સ છે ને એની અંદર એ મતલબ
કઈ જગ્યાએથી આવે છે? તો but the principles therein laid down are nevertheless fundamental in the governance of the country, and it shall be the duty of the state to apply the principles of making laws. ચાલો, હવે એ છે ને કોર્ટમાંથી તો ફોર્સફુલી આવેલી નથી, બરાબર છે, પણ અહીંયાના જે પ્રિન્સિપલ છે, બરાબર છે, એ પ્રિન્સિપલ ફંડામેન્ટલ રાઇટ્સની અંદર આવે છે આપણા, બરાબર છે, જે ગવર્નન્સ ઓફ કન્ટ્રી છે, કન્ટ્રીનું આખું જે ગવર્નન્સ ચાલે છે, બરાબર છે, એની અંદર એ આવે છે, બરાબર છે. અને આ જે વસ્તુ છે એ આપણા ફંડામેન્ટલ રાઇટ્સમાં આવતા હોવાથી જેટલી બી સ્ટેટ છે, જેટલા બી સ્ટેટ્સ છે, એ લોકોને કમ્પલસરી આ વસ્તુ બધી જગ્યા પર અપ્લાય કરવાની છે, બરાબર છે, કે જેટલા બી લો બનાવવામાં આવેલા છે એ લોમાં સાથ સહકાર આપવાનો છે અને જે પ્રિન્સિપલ્સ છે એને ફોલો કરવાના છે. ઓકે, એના પછી આપણે નેક્સ્ટ લઈશું સ્ટેટ ટુ સિક્યોર અ સોશિયલ ઓર્ડર ફોર ધ પ્રમોશન ઓફ વેલફેર ઓફ ધ પીપલ. તો અહીંયા જે સ્ટેટ છે એ સ્ટેટના જે સ્ટેટના જેટલા બી ગવર્નન્સ છે, બરાબર છે, એ લોકોનું કામ શું છે કે જેટલા બી સોશિયલ ઓર્ડર્સ છે, બરાબર છે, કે પછી લોકોના વેલફેર માટે જે સોશિયલ ઓર્ડર્સ બનાવવામાં આવેલા છે એ લોકોને સિક્યોર કરવું, બરાબર છે. તો એમાં પહેલું છે ધ સ્ટેટ શેલ સ્ટ્રાઇવ ટુ પ્રમોટ ધ વેલફેર ઓફ ધ પીપલ બાય સિક્યોરિંગ એન્ડ પ્રોટેક્ટિંગ એઝ ઇફેક્ટિવલી એઝ ઇટ મે અ સોશિયલ ઓર્ડર ઇન વિચ જસ્ટિસ, સોશિયલ, ઇકોનોમિક એન્ડ પોલિટિકલ શેલ ઇન્ફોર્મ ઓલ ધ ઇન્સ્ટિટ્યુશન ઓફ ધ નેશનલ લાઈફ. ચાલો, તો હવે અહીંયા સ્ટેટનું કામ શું છે કે જેટલા બી વેલફેર છે, બરાબર, કે જેટલી બી જે લોકોને સિક્યોર કરવાનું છે, જે પ્રોટેક્ટિંગ કરવાનું છે, બરાબર છે, એના માટે જે લો બનાવવામાં આવેલા છે, એના માટેના જે આર્ટિકલ્સ છે, બરાબર છે, એટલે જે લોકોના વેલફેર માટે બનાવવામાં આવેલા છે એ લોકોને પ્રમોટ કરવાની અહીંયા ટ્રાય કરવાની છે, બરાબર છે. તો એ લોકો માટે લોકોની સિક્યોરિટી માટે, પ્રોટેક્ટિંગ માટે જે સોશિયલ ઓર્ડર્સ બનાવવામાં આવેલા છે, બરાબર છે, એમાં કોઈની સાથે પણ અન્યાય નહીં થાય એનું ધ્યાન રાખવાનું છે. તો એની અંદર કઈ કઈ વસ્તુઓ આવે છે? તો જસ્ટિસ આવે છે, બરાબર છે, પછી સોશિયલ વસ્તુ આવે છે, ઇકોનોમિક વસ્તુ આવે છે, પોલિટિકલ વસ્તુ આવે છે, બરાબર છે. તો રાજ્યમાં રહેતા જેટલા બી લોકો છે એ બધા માટે બધી વસ્તુ સરખી છે, બધા લો સરખા છે. ઓકે, અને એ લોકોને પ્રોટેક્ટ કરવા એ જવાબદારી કોની છે? સ્ટેટની. ઓકે, એના પછી આપણે નેક્સ્ટ જોઈશું ધ સ્ટેટ શેલ ઇન પર્ટિક્યુલર સ્ટ્રાઇવ ટુ મિનિમાઇઝ ધ ઇનઇક્વાલિટીઝ ઇન ઇન્કમ. આમાં બીજી વસ્તુ છે કે જ્યારે પણ જે સ્ટેટ છે, બરાબર છે, એની અંદર પર્ટિક્યુલર કઈ વસ્તુ પર એ લોકો વધારે કોન્સન્ટ્રેશન કરે છે, તો ઇનઇક્વાલિટી ઓફ ઇન્કમ જ્યારે થતી હોય તો એની સામે એ લોકોએ એવું નહીં થાય એવા પ્રયત્ન અહીંયા કરવાના છે, બરાબર છે. એન્ડ એન્ડેવર ટુ એલિમિનેટ ઇનઇક્વાલિટીઝ ઇન સ્ટેટસ, કે ભાઈ તું આ ક્લાસ છે, તું આ પેલા ક્લાસનો છે, તું રીચ ક્લાસનો છે, તું મિડલ ક્લાસનો છે, તું લોઅર મિડલ ક્લાસમાં આવે છે, તું પુઅરમાં આવે છે, એવી જે ક્લાસની સ્ટેટસની જે ઇનઇક્વાલિટી છે, બરાબર છે, એને અહીંયા એલિમિનેટ કરવાનું છે. એવા એ પ્રયત્ન હંમેશા એને કરવાના છે. એન્ડેવર એટલે પ્રયાસ, બરાબર છે. ફેસિલિટીઝ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ, જેટલી ફેસિલિટી આપી શકીએ બધાને જ ઇક્વલી બધાને ફેસિલિટી મળે, જેટલી પણ ઓપોર્ચ્યુનિટી મળે એ બધાને ઇક્વલી મળી રહે, બરાબર છે. નોટ ઓનલી અમોંગ્સ ઇન્ડિવિજ્યુઅલ્સ બટ ઓલ્સો અમોંગ્સ ગ્રુપ્સ ઓફ પીપલ. તો ખાલી ઇન્ડિવિજ્યુઅલ નહીં પણ જેટલા બી લોકો છે, જેટલા બી ગ્રુપ છે, જેટલી બી કમ્યુનિટી છે, બધા વચ્ચે, બરાબર. રિસાઇડિંગ ઇન ડિફરન્ટ એરિયાઝ ઓર એંગેજ ઇન ડિફરન્ટ વોકેશન. તો જેટલા બી અલગ અલગ એરિયા છે, બરાબર છે, કે એ લોકો જ્યાં રહેતા હોય એ, કે વોકેશન, કે પછી જે ઉદ્યોગોને લગતી વસ્તુ છે, ધંધા રોજગારને લગતી વસ્તુ છે, બરાબર છે, બધી જ જગ્યા પર એ લોકોને ઇક્વલી બધું મળી રહે એવા પ્રયાસો અહીંયા આપણે કરવાના છે, બરાબર છે. એના પછી નેક્સ્ટ છે સર્ટેન પ્રિન્સિપલ ઓફ ધ પોલિસી ટુ બી ફોલોડ બાય ધ સ્ટેટ. તો જે સ્ટેટ છે, બરાબર છે, અહીંયા કેટલીક પર્ટિક્યુલર ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ જે છે, કે જે પોલિસી છે, બરાબર છે, સિક્યોરિટીને રિલેટેડ,
એ બધી વસ્તુ અહીંયા આવે છે, બરાબર. તો એમાં પહેલી છે એ, ધેટ સિટીઝન મેન એન્ડ વુમન ઇક્વલી હેવ ધ રાઇટ ટુ એન એડિક્વેટ મીન્સ ઓફ લાઇવલીહુડ. અહીંયા એડિક્વેટ એટલે પર્યાપ્ત, એ જીવી શકે એટલી બધી જ વસ્તુ એની પાસે હોવી જોઈએ. રોટી કપડાં મકાન, બરાબર છે, એ આપણી બેઝિક ફેસિલિટીઝની અંદર આવે છે. આપણી પાસે રહેવાનું સારું ઘર હોય, પહેરવાના પૂરતા કપડાં હોય, શિયાળામાં ઠંડી લાગે તો સ્વેટર હોવું જોઈએ, બરાબર છે, ઉનાળામાં ગરમી લાગે તો પીવાનું ઠંડુ પાણી મળી રહે, બરાબર છે, 2 ટાઈમ જમવાનું મળે, તો આ જે ખાવાનું છે એ મળે, બરાબર. જીવવા માટે ખાવાનું બહુ જરૂરી છે, તો એ મળી રહે. તો જીવવા માટે જેટલી બી વસ્તુ જરૂરી છે એ બધી વસ્તુ આપણે પૂરતા પ્રમાણમાં મળી રહે, એડિક્વેટ એટલે પર્યાપ્ત, પૂરતા પ્રમાણમાં મળી રહે, બરાબર છે, એવી અહીંયા પ્રયત્ન કરવામાં આવે છે. ઓકે. નેક્સ્ટ લઈએ, ધેટ ઓનરશિપ and control of the material resources of the community are so distributed as best to serve the common goods. અહીંયા જેટલા બી રિસોર્સિસ છે, બરાબર છે, કે જેનાથી આપણે જીવી શકીએ છીએ, બરાબર છે, જેનાથી બધા લોકો ખાઈ પી શકે છે, તો જેટલું બી મટીરિયલ છે ને બધા વચ્ચે ઇક્વલી વેચાય, બરાબર છે, અને બધાને મળી રહે એવા અહીંયા પ્રયત્ન કરવામાં આવે છે. ઇક્વલી બધાને મળી રહે એવી રીતે બધી વસ્તુ ડિસ્ટ્રીબ્યુટ થાય બધી કમ્યુનિટીની વચ્ચે, એવી રીતે અહીંયા પ્રયાસ કરવામાં આવે છે. એના પછી નેક્સ્ટ લઈએ, ધેટ ધ ઓપરેશન ઓફ ધ ઇકોનોમિક સિસ્ટમ ડઝ નોટ રિઝલ્ટ ઇન ધ કોન્સન્ટ્રેશન ઓફ વેલ્થ એન્ડ મીન્સ ઓફ પ્રોડક્શન ટુ કોમન ડેટ્રીમેન્ટ. તો અહીંયા કેવું છે કે જે ઇકોનોમિક સિસ્ટમને માટે જે વેલ્થ યુઝ કરવાની છે, બરાબર, તો એના માટે જે પણ વેલ્થ યુઝ કરવાની છે એની પર કેન્દ્રીકરણ એ લોકો કરી શકે નહીં, બરાબર છે. એન્ડ મીન્સ ઓફ પ્રોડક્શન ટુ બી કોમન ડેટ્રીમેન્ટ, અને જેટલું બી પ્રોડક્શન માટે જે પણ રો મટીરિયલ આવે છે કે જે પણ બધી વસ્તુ અહીંયા લાવવામાં આવે છે એનો બગાડ નહીં થાય, એને હાનિ નહીં થાય એવા પ્રયત્નો અહીંયા કરવાના છે. કેમ કે જે પ્રોડક્શન થશે તો આપણે લોકોને આપી શકીશું ને, બરાબર ને. એના પછી આપણે નેક્સ્ટ લઈએ, ધેટ ધેર ઇઝ અ ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક ફોર બોથ મેન એન્ડ વુમન. બધાને એક સરખો પગાર મળવો જોઈએ, એ પછી ભલે મેન હોય કે વુમન હોય, ઇક્વલ કામ કર્યું તો ઇક્વલ પે મળવો જોઈએ. તો જેવું જેવું કામ એવું ઇક્વલ પે મળવું જોઈએ, પછી ભલે મેન હોય કે વુમન હોય, બધા માટે એક સરખી સેલેરી. ઓકે. એના પછી નેક્સ્ટ છે, ધેટ ધ હેલ્થ એન્ડ સ્ટ્રેન્થ ઓફ વર્કર્સ મેન એન્ડ વુમન એન્ડ ધ ટેન્ડર એજ ઓફ ચિલ્ડ્રન આર નોટ એબ્યુઝડ. તો જેટલા વર્કરની સ્ટ્રેન્થ છે, એ લોકોનો કામ કરવાનો જે પાવર છે, બરાબર છે, એ લોકોને અહીંયા જાળવી રાખવાનો છે, એને કોઈ નુકસાન નહીં થવું જોઈએ, એ લોકોની હેલ્થની પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે. તો આ જે વસ્તુ છે એ જે તે ઇન્સ્ટિટ્યૂટ, ઓર્ગેનાઇઝેશન કે પછી કોઈ પણ કંપનીની અંદર લોકો કામ કરતા હોય તો એ લોકોના હેલ્થનો ખ્યાલ રાખવું એ લોકોની જવાબદારી છે, બરાબર. એ પણ સ્ટેટ પોલિસીની અંદર આવે છે, તેમજ જે કંપની છે એ લોકોની પોલિસીમાં પણ આવે છે. પછી જે ટેન્ડર એજના લોકો છે, બરાબર, કે ચિલ્ડ્રન 14 વર્ષની અંડર જે આવતા હોય એ, બરાબર છે, એ લોકો એબ્યુઝ નહીં થાય, બરાબર, ફિઝિકલી કે પછી મેન્ટલી કે કોઈ બી રીતે એ સાચવવાનું કામ એ લોકોનું છે. કે ઇન્ડસ્ટ્રીની અંદર એ લોકોને એઝ અ વર્કર, મજૂર તરીકે એ લોકો નથી રાખતા ને, બરાબર છે, એ બધી વસ્તુ અહીંયા રાખવી પડે છે, બરાબર છે. તો એ લોની અંદર જ આવે છે. એન્ડ ધેટ સિટીઝન આર નોટ ફોર્સ્ડ by economic necessity to enter a vocation instituted to their age or strength. તો આવા કોઈ ધંધા રોજગારની અંદર એ લોકોને આપણે ફોર્સફુલી કશે પણ રાખી શકીએ નહીં, બરાબર છે. પૈસાની જરૂર હોવાથી આપણે એને કોઈ પણ રીતે એ લોકોના ટેન્ડર એજમાં કે પછી એ લોકોના સ્ટ્રેન્થ કરતાં વધારે કામ કરાવવું, એવી બધી વસ્તુ આપણે અહીંયા કરી શકીએ નહીં. તો કોઈ પણ ધંધા રોજગારના જે સાધનો છે, બરાબર છે, એમાં એ અમુક કલાક જ કામ કરી શકે ને અમુક કેપેસિટીથી જ કામ કરી શકે, બરાબર, એ નક્કી જ કરવામાં આવેલું છે. એ લોકો જે ચિલ્ડ્રનને મજૂર તરીકે રાખે છે,
બરાબર છે, કે લોકોને અબ્યુઝ કરે છે, એ બધી વસ્તુ અહીંયા બેન્ડ છે. ઓકે, એના પછી નેક્સ્ટ લઈએ, that children are given opportunities and facilities to develop in the healthy manner and in condition of freedom and dignity, and the childhood and youth are protected against exploitation and against moral and material abandon. તો બધા જે નાના છોકરાઓ છે, ચિલ્ડ્રન છે, બરાબર, એ લોકોને બધાને હેલ્થને રિલેટેડ બધી જ જાતની ઇક્વલ ફેસિલિટીઝ અને ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ, લાઈક રાઇટ ટુ એજ્યુકેશન, બરાબર છે, બધાને જીવવાનો હક છે, એટલે સારી રીતે એ લોકો ખાઈ શકે, તો એક હેલ્ધી લાઈફ એ લોકોને મળે, બરાબર છે. અહીંયા બધી જ જાતની ફ્રીડમ આપવામાં આવેલી છે, બરાબર છે. અને જે ચિલ્ડ્રન અને યુથ છે એ લોકોને પ્રોટેક્શન મળે અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન, બરાબર છે, કે પછી અગેન્સ્ટ મોરલ, કે પછી મટીરિયલ અબેન્ડન, એ બધી અગેન્સ્ટમાં એ લોકોને પ્રોટેક્શન મળે એ માટેનો લો છે, બરાબર છે. કે કોઈ પણ ભણતું વ્યક્તિ છે એ લોકોનું આપણે એવું નહીં કહી શકીએ કે ચાલો તમારું એજ્યુકેશન છે છોડી દો અને પછી નોકરી કરો, બરાબર છે, એવું આપણે એ લોકોને કહી શકીએ નહીં. હા, મજબૂરીની અંદર છોડી દે તો એ વસ્તુ અલગ છે, બરાબર છે. તો આ રીતે બધા જે ચિલ્ડ્રન છે કે યુથ છે એ લોકોને ભણવાનો જે અધિકાર છે, હેલ્ધી જીવન જીવવાનો જે અધિકાર છે, બરાબર. તમને આગળ પણ કીધેલું છે કે એ લોકોને મધ્યાહન ભોજનની જે સુવિધા આપવામાં આવે છે, સ્કૂલમાં ફ્રી એજ્યુકેશન આપવામાં આવે છે, ફ્રીમાં ચોપડા, યુનિફોર્મ બધું આપવામાં આવે છે, એની સાથે સાથે આમ જે જમવાનું છે એ પણ આપવામાં આવે છે, બરાબર છે. તો આ બધી સુવિધાઓ અહીંયા પૂરી પાડવી એનું એ કામ કોનું છે? રાજ્યનું છે. એના પછી નેક્સ્ટ છે ઇક્વલ જસ્ટિસ એન્ડ ફ્રી લીગલ એડ. The state shall secure that the operation of the legal system promotes justice. જે પણ સિક્યુરિટી અને પ્રોટેક્શનને રિલેટેડ જેટલા બી લોસ છે, બરાબર છે, એમાં સૌથી વધારે શું પ્રમોટ કરવામાં આવે છે કે ભાઈ જસ્ટિસ, બરાબર છે, ઇક્વલ ઓપોર્ચ્યુનિટી. એની અંદર પછી કોઈ બી પર્ટિક્યુલર વ્યક્તિ હોય કે પછી કોઈ પણ કમ્યુનિટી હોય, કોઈ પણ રિલિજિયન હોય, રાજ્યના બધા જ વ્યક્તિ માટે આ બધી વસ્તુ ઇક્વલ છે, બરાબર છે. પણ એની અંદર લીગલ એડ્સનો યુઝ કરવામાં આવે છે, બરાબર, લેજિસ્લેશન અને સ્કીમ્સનો યુઝ કરવામાં આવે છે. બધાને જે ઓપોર્ચ્યુનિટી છે એ ઓપોર્ચ્યુનિટી ઇક્વલી મળી રહી છે કે કેમ, કે પછી એ લોકોને જે ઓપોર્ચ્યુનિટી મળી છે એ બરાબર મળી છે કે કેમ. તો જે અહીંયા જે સિક્યોરિંગ જસ્ટિસ છે, બરાબર, એ બધી વસ્તુ અહીંયા ધ્યાન રાખવામાં આવે છે. જે સિટીઝન છે એ ઇકોનોમિકલી સ્ટેબલ છે કે નહીં, એની જેટલી બધી ડિસએબિલિટીઝ છે, બરાબર, એ દૂર કરવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવે છે. કેટલાક ક્લાસ એવા હોય કે બહુ બેકવર્ડ હોય, એ લોકોને મજૂરી કામ કરીને એ લોકો કમાતા હોય, તો એ લોકોને બરાબર પગાર ધોરણ મળી રહે છે કે નહીં, એ લોકોનો કામનો એ લોકોને બરાબર પૈસા મળે છે કે નહીં, એનું ધ્યાન રાખવું એ સરકારનું કામ છે. તો એના માટે એ લોકોએ કેટલાક નીતિ નિયમો બનાવેલા છે, કેટલીક સ્કીમ્સ પણ એ લોકો માટે બહાર પાડેલી છે, બરાબર છે, ટ્રેનિંગની ને એની બધી, બરાબર છે, જેથી એ લોકો ટ્રેનિંગ લઈને શીખી શકે અને સારા પગારની નોકરી મેળવી શકે, બરાબર. એના પછી છે ઓર્ગેનાઇઝેશન ઓફ વિલેજ પંચાયત. તો ધ સ્ટેટ શેલ ટેક સ્ટેપ ટુ ઓર્ગેનાઇઝ વિલેજ પંચાયત્સ એન્ડ એન્ડોવ ધેમ વિથ સચ પાવર્સ એન્ડ ઓથોરિટી એઝ may be necessary to enable them to function as unit of self government. તો અહીંયા જે પંચાયત છે સેલ્ફ ગવર્મેન્ટ જેવું કહેવાય છે, બરાબર. જે લોકોને શું એન્ડ ઓવર કરવામાં આવે છે, તો કેટલાક ઓથોરિટી અને પાવર એ લોકોને એન્ડ ઓવર કરવામાં આવે છે, એટલે કે એ લોકોને આપવામાં આવે છે, બરાબર છે. જેની અંદર ગામમાં રહેતા જે લોકો છે કે ગામને એ લોકો ઓર્ગેનાઇઝ કરી શકે, બરાબર છે, કે જે લોકોની જરૂરિયાત છે એ લોકો જાતે જ પૂરી કરી શકે, બરાબર. તો આ રીતે વિલેજની અંદર પંચાયતની સ્થાપના કરવામાં આવેલી, બરાબર છે.